આ 1100 રૂપિયાનું બી લીધું હતું આપણે એગ્રોમાંથી. એ એગ્રોવાળા એવું કીધું કે ભાઈ આમાં રાતો દાણો નહીં આવે. એ રાતો દાણો જો આવે તો તમને પૈસા પાછા આપી દઈશું. જો કે રાતો દાણો આવે તો તમને પૈસા પાછા મળી જશે. હવે આપણે ગયા કે ભાઈ આમાં રાતો દાણો છે, 5 થી 10% રાતો દાણો નીકળ્યો. તો એગ્રોવાળાનું કહેવાનું એવું થાય છે કે ભાઈ એ તો તમારા ઓટામાં બી હોય, એ આવ્યું હોય. તો મારું કહેવાનું એવું કે ઓટામાં બી આવ્યું એ સાચું, પણ 5 થી 10% ઘઉં હોય એટલે ધારો કે 8 મણ બી લીધું મેં 1100ના ભાવનું, અને 5% 10% હોય તો ધારો કે 20 કિલો તો બી હોય ને, 5-10% હોય એટલે કે ભાઈ 20% તો મણ ઘઉં ઓટામાં કાંઈ થોડા હોય. હવે આવી રીતના ગયા એટલે એવો જવાબ કર્યો કે ભાઈ ઓટામાં હોય એટલે રાતું બી હોય, અમારા બીમાં નીકળે નહીં, એ જવાબદારી હોય. હવે તે ઉગ્યા પછી તો કંઈ થાય નહીં. હવે ઘરનું બી છે, આમાં એક રાતો દાણો નથી. એટલે આવા ઓટા એગ્રોવાળા ખેતરોના ધંધા કરે ભાઈ. એટલે નકરું એગ્રોવાળા ભરોસે રહેવું નહીં. બાકી બને ત્યાં સુધી ઘરનું બી સારું વાળી ને વાવો. રાતો દાણો એમાં નહીં નીકળે. એગ્રોવાળા કોઈ બી જવાબદારી લેશે પણ પછી ફરી જાય છે ભાઈ આમાં કાંઈ થાય નહીં, પૈસા તમને પાછા ન મળે. હવે આપણે આ કાંઈ પાડી દેવાતા તો છે નહીં. નજર કરો ભાઈ, આ ઘઉં આવી રીતના 2 માળના છે.